રાજુભાઈ કરપડા નીકળી ગયા છે. આપણે એટલું વસ્તુ સમજીએ કે અમારું નિશાન ઝાડુ છે. તો ઝાડુની અંદર અનેક સળીઓ હોય છે. તો એક સળી નીકળવાથી ઝાડુ કચરો સાફ કરવાનું મૂકતું નથી. કેજરીવાલને એ લોકોએ ખોટા ફસાવી દીધા અને ખોટા જેલમાં એમને ખોટા મોકલ્યા અને આખરે જતાં સત્યનો વિજય થાય છે અને આખરે કેજરીવાલ નિર્દોષ છૂટા જાહેર કરવામાં આવ્યા. બીજેપીનું એક ષડયંત્ર હોય છે કે જનતાના જે કંઈ પણ કામ કરતા નેતા મંત્રીઓ હોય એને પાછા કઈ રીતના પાડવા. ખાલી કહીને આગા રહે છે, ખાલી સીટ લેવી હોય એટલે સારું લગાડે પબ્લિકની અને પછી દર્શન કરવા પણ આવતા નથી. એના માણસો છે ને અંબાણી અદાણી, એના માણસો તો કરોડપતિ છે, બીજાને ક્યાંય ગામમાં થોડું આવું છે. સહાય તો કશી મળતી નહીં. નમસ્કાર, હું છું સાજીપુત્રી નિશા આંબલિયા. તો મિત્રો, જોઈ શકો છો કે આમ આદમી પાર્ટી પરિવર્તન લાવો ખેડૂત બચાવોની યાત્રા કરી રહી છે, જેનો આજે છેલ્લો દિવસ છે. ગાંધીનગરમાં સભા યોજાઈ છે, જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સર પણ આવવાના છે. તો આપણે લોકોને પૂછીએ કે તે આમ આદમીને કેટલો સપોર્ટ કરે છે, તો ચાલો જાણીએ. બીજેપીનું એક ષડયંત્ર હોય છે કે જનતાના જે કંઈ પણ કામ કરતા નેતા મંત્રીઓ હોય એને પાછા કઈ રીતના પાડવા. સત્યના માર્ગે આજે કેજરીવાલ સાહેબ ચાલી રહ્યા છે. તો એમના શરાબ ઘોટાળાની અંદર કેસમાં ફસાવવામાં આવ્યા હતા, પણ ગુજરાતની જનતા આખી જાણે છે કે હમણાં કોર્ટે નિર્ણય આપ્યો, નિર્દોષ જાહેર કર્યા છે. બીજું કે કિસાન જે ગુજરાત સરકાર તરફથી પેકેજો જે જાહેર થાય છે પણ કિસાન સુધી પહોંચતા નથી એ પેકેજો, જેથી આજે કિસાન બચાવો યાત્રા અમારા સોમનાથથી ગાંધીનગર સુધી પ્રાણાયામ કરેલી. આજે સમાપનનો દિવસ છે. આજે કિસાન બચાવો યાત્રા અહીંયા આજે સમાપન છે. ખેડૂતો ઘણા બધા પરેશાન છે. તમે બધાએ જોયું હશે કે બોટાદની અંદર કડદાકાંડ થયેલું. તમે હમણાં પેલા ભાઈને સવાલ પૂછ્યો કે રાજુ કરપડા, તો રાજુભાઈ કરપડા નીકળવાનું રીઝન ગુજરાત જાણે છે, જનતા બી જાણે છે કે ભાજપનું એક જ કામ હોય છે, પ્રેશર આપવું અને પ્રેશરથી દબાણ આપી અને રિઝાઇન અપાવવું. એટલે રાજુભાઈ કરપડા નીકળી ગયા છે. આપણે એટલું વસ્તુ સમજીએ કે અમારું નિશાન ઝાડુ છે. તો ઝાડુની અંદર અનેક સળીઓ હોય છે. તો એક સળી નીકળવાથી ઝાડુ કચરો સાફ કરવાનું મૂકતું નથી. એટલે અમારો જે ધ્યેય છે કચરો સાફ કરવાનો, એ અમે ગુજરાતમાંથી કચરો સાફ કરીશું અને કરીને જ રહીશું. તમે વ્યક્તિગત રીતે કેટલો સપોર્ટ કરો છો આમ આદમી પાર્ટીને? હું 2018થી જોઈન્ટ છું અને ધોળકા તાલુકાનો મહામંત્રી છું, દિનેશભાઈ પટેલ. 2018થી હું જોઈન્ટ થયેલો છું પાર્ટી માટે અને ઘણા બધા કામો કર્યા છે. ગરીબોના વારે બી આવેલા છીએ અમે. અમારા વિસ્તારની અંદર અનાજની અંદર ગરબડ ચાલતું અમે 2-3 જગ્યાએ પકડેલું છે. ગરીબોના અનાજ બી પૂરતું અપાયેલું છે. ભ્રષ્ટાચાર ખૂબ ચાલે છે, પણ ધીરે ધીરે જેવું અમારા જાણમાં આવે છે એ પ્રમાણે અમે કામ કરતા રહીએ છીએ. જનતાને બી અપીલ કરીએ છીએ કે તમારી સાથે કોઈ ભ્રષ્ટાચાર થતો હોય, ક્યાંય કોઈ કામ તમારું ના કરતું હોય તો અમને જણાવો, અમે તૈયાર છીએ તમારા કામ કરવા માટે. શું લાગે છે તમને આ સભામાં કેજરીવાલજી આવે છે એના લઈને તમે શું ઈચ્છો છો? અમે ઈચ્છીએ છીએ કે કેજરીવાલ સારા વોર્ડથી આવી જાય અને કેજરીવાલ ગાદી પર આવે એ ઈચ્છા રાખીએ છીએ અમે લોકો. તમે સપોર્ટ કરો છો આમ આદમીને? પૂરેપૂરો સપોર્ટ કરીએ છીએ. તમને શું લાગે આગળ આમની સરકાર બનશે? બનવી જ જોઈએ, કારણ કે જો આખા રાજ્યમાં પટેલ બધી વસ્તુ એમ કે કેજરીવાલને ચાહે છે અને એમ કે અમે કેજરીવાલનું મત આપીશું એમ એ લોકો બધા ઈચ્છે છે. અત્યારે આમ આદમી પાર્ટીમાં એક પછી એક પ્રહાર થાય છે. રાજુ કરપડા જેમ કે હમણાં આમાંથી રાજીનામું આપ્યું છે, પછી કેજરીવાલજીને જેલમાં કર્યા હતા, તો આના વિશે તમે શું કહેશો? કેજરીવાલને એ લોકોએ ખોટા ફસાવી દીધા અને ખોટા જેલમાં એમને ખોટા મોકલ્યા અને આખરે જતાં સત્યનો વિજય થાય છે અને આખરે કેજરીવાલ નિર્દોષ છૂટા જાહેર કરવામાં આવ્યા. તો મોદીજીના 30 વર્ષના શાસનમાં તમને કશું લાભ મળે છે ખેડૂતને લઈને? ખેડૂતોને અમુકનું મળે છે ને અમુકનું નથી મળતો. જે ગરીબ છે ગરીબ જ છે અને ગરીબોનો કોઈ લાભ મળે નથી અત્યાર સુધીમાં. એટલે નરેન્દ્ર મોદીજી કામ કરે છે પણ જે નીચેની માણસો છે એ વ્યવસ્થિત કામ કરતા નથી. મતલબ
એ તો કહે છે કે અમે ન્યાય આપીએ બધા જ ખેડૂતોને. કોઈ તો ખોટા કહેવાવાળા જ છે, કોઈ કરતા નથી, કોઈને કોઈ ન્યાય આપતા નથી. ખાલી કહીને આગા રહે છે. ખાલી સીટ લેવી હોય એટલે સારું સારું લગાડે પબ્લિકની અને પછી દર્શન કરવા પણ આવતા નથી કે ચલો ભાઈ પ્રજાની વચ્ચે જઈએ અને આપણે કે ભાઈ તમને શું લાભ મળે શું નહીં, પણ કોઈનું પડી નથી. પછી ખુરશી મળી જાય એટલે જતા રહે છે બધા. તમે કેટલા ટાઈમથી આ યાત્રા ચાલુ થઈ, કેટલો ટાઈમ આમાં જોડાયેલા નથી? હું લગભગ 2-3 વર્ષથી જોડાયેલો છું આમાં. આ યાત્રામાં જોડાયેલા? હા, આજે છેલ્લો દિવસ? આજે છેલ્લો દિવસ. તમને લાગે પરિવર્તન આવશે એવું? પરિવર્તન આવશે જ, જરૂર આવશે. ખેડૂતોનો સાથ છે, ગુજરાતનો બીજા માણસોનો પણ સપોર્ટ મળે છે. જ્યાં તો કેજરીવાલ બોલાય છે એટલે અમને એવું લાગે છે કે હવે પછીની સરકાર કેજરીવાલની આવશે એવી અમને આશા છે. ખેડૂત જ છો? ખેડૂત જ છે. સહાય મળે છે કશું? સહાય પહેલાં તો કાંઈ મળતી નથી. હમણાં જે આ જે શું કહેવાય કમોસમી વરસાદ પડ્યો એ કારણથી આ જે કાંઈ સહાય મળી એ પણ આ આમ આદમીના કારણે જ મળી છે. બાકી તો પહેલાં તો ક્યારેય આપણે ભાડું નથી આવ્યું. મોદીજી તો કહે છે કે ખેડૂતો કરોડપતિ છે. એના માણસો છે ને અંબાણી અદાણી, એના માણસો તો કરોડપતિ છે. બીજાને ક્યાંય ગામમાં એને થોડું આવું છે. ગુજરાતનો છે પણ ગુજરાતમાં કોઈ એનું ધ્યાન બસ મોટા માણસો ઉપર જ છે, ખેડૂત ઉપર ધ્યાન નથી. તમને લાગે છે પરિવર્તન આવશે આમ આદમીમાં? તમે જોઈ શકો છો પરિવર્તન માટે તો કેટલા તડકાના બધા હેરાન થાય. પરિવર્તનમાં લાવવા માટે જ આવ્યા છે. આમ આદમીની સરકાર આવશે લાગે? ચોક્કસ 100%. તમે શું ઈચ્છો ખેડૂત તરીકે શું થવું જોઈએ? ખેડૂત વિશે આપણે એક જ થવું પડે કે પરિવર્તન લાવવાનું છે. ખેડૂત જ છો? ખેડૂત જ છે. કેટલી સહાય મળે ભાજપ સરકાર તરફથી? સહાય તો કશી મળતી નહીં. મોદીજી તો કહે બધા ખેડૂતો કરોડપતિઓ છે. કોને કીધું? મોદીજી કહે છે. કશું નથી કહેતા. કઈ સહાય નહીં મળતી? વીઘા 5,000 રૂપિયા આલે, હા એ સહાય કહેવાય. તમને શું લાગે આ પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા તરફ લાવવાનું જ છે ને એટલે તો આવી છે અમે. પરિવર્તન આવશે લાગે તમને? આવશે જ તે ને. તમને વ્યક્તિગત રીતે પાર્ટીને કેટલો સપોર્ટ કરો આમ આદમી પાર્ટીને? વ્યક્તિગત માટે તો કે દે સપોર્ટ એટલે ભાઈ. તમે કેટલું માન આપો છો આમ આદમી પાર્ટી? માન તો ઘણું બધું છે. માન હતું તો ઠેઠ અહીં આવીએ છીએ. યાત્રામાં ક્યારથી જોડાયેલા છો? પહેલા દિવસથી? અમે કેટલી જગ્યાએ ગયા સભામાં અમે. હા બધી કયા નેતા ગમે આમ આદમી પાર્ટીના? કેજરીવાલ જ ગમે અમને. કેજરીવાલ. તો જેમ તમે આગળનો વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ આવશે કે લોકો એવું કહે છે કે અમે આમ આદમીને પૂરતો સપોર્ટ કરીએ છીએ અને 2027માં આમ આદમી પાર્ટીની જ સરકાર આવશે. તો તમે આ વિશે શું કહેવા માંગો છો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. આજ માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી નિરાલી સાથે હું છું નિશા.